ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે 12મા ધોરણની, એમાં મહુવા તાલુકામાં એક CR રાહુલભાઈ જીતુભાઈ કે જેમણે પરીક્ષા આપવાની હતી, તેમણે પોતાના બદલે એમના મિત્ર ડાપા ધાર્મિકને પરીક્ષા આપવા માટે મોકલેલ. આમ ડમી વિદ્યાર્થી તરીકેનો ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક ગુનો મહુવા ટાઉનમાં દાખલ કરવામાં આવેલ છે, જેણે જાફરી સ્કૂલની અંદર ભૂગોળનું તથા મધુમતી સ્કૂલની અંદર તત્વજ્ઞાનનું પેપર આપેલ, જે બાબતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે. અત્યારે સાહેબ આ જે ડમી વિદ્યાર્થી છે એને કઈ રીતે તમે ધરપકડ કરશો કે શું કરશો? જે વિદ્યાર્થી ઓરિજિનલ વિદ્યાર્થી કે જેને પરીક્ષા આપવાની અને જે ડમી વિદ્યાર્થી છે તેમને નોટિસ આપી બોલાવવામાં આવશે, તેની તપાસ કરવામાં આવશે અને સ્કૂલ તરફથી કોઈ મિસમેનેજમેન્ટ થયું છે અથવા તો અન્ય કોઈ ત્યાં કોઈ મદદગારી કરી છે કે કેમ, એ બાબતની તપાસ કરવામાં આવશે. અત્યારે સાહેબ આની અંદર પૈસાની લેતી દેતી થઈ હોય એવો કિસ્સો કાંઈ સામે આવ્યો છે? હજી સુધી અમારે તપાસ આગળ એટલી બધી નથી કરી કે જે તેમાં કોઈ ડિટેલમાં અમે જાણકારી આપી શકીએ. જેવી તપાસ થશે, પૂરી થશે એટલે તમને વિશેષ જાણકારી આપવામાં આવશે. સર, એક્ઝામની અંદર ફૂલ સિક્યુરિટી હોય છે, CCTVથી લઈને પોલીસ સ્ટાફ સહિતની સિક્યુરિટી હોય, છતાં આટલી બધી કેમ? એ તપાસ થયા પછી જ આગળ ખબર પડશે કે કોનો વાંક છે.